हेलो फ्रेंड्स, वेलकम टू द वेब गुरु। स्वागत है तमाરું આપણી ચેનલમાં ફરીવાર। તો શરૂઆત કરી દે। જે પહેલા પ્રશ્ન નંબર 1 છે જેની અંદર આપણો જવાબ છે ઓકે, ચાંદીપુરા જે વાયરસ છે એટલે કે ચાંદીપુરા શેનાથી થાય છે, આપણો પ્રશ્ન એવો હતો બરાબર। તો અહીંયા ખાલી જગ્યા નથી મૂકી, તો ચાંદીપુરા છે એ વાયરસથી થતો રોગ છે। હવે ચાંદીપુરા બરાબર, ચાંદીપુરા શા માટે આપણે લીધું છે, કેમ કે અત્યારે એક ચર્ચામાં છે એટલા માટે કરંટમાં પૂછાઈ શકે છે બરાબર। ચાંદીપુરા રોગનો વાહક કોણ છે? તો મિત્રો જો ચાંદીપુરા જે રોગ છે એનો વાહક કોણ છે? સેન્ડ ફ્લાય છે બરાબર, સેન્ડ ફ્લાય છે। સેન્ડ ફ્લાય એટલે મિત્રો યાદ રાખજો કે જે રેતીની અંદર રહેતી એક માખી છે બરાબર, જે રેતી હોય છે બરાબર, તો રેતીની અંદર રહેતી એ માખી હોય છે જે ઓકે, એને શું કહેવાય છે? સેન્ડ ફ્લાય। જેનાથી શું થાય છે તો કે ચાંદીપુરા નામનો રોગ થાય છે। તો મિત્રો ચાંદીપુરાનો જે વાયરસ છે સૌપ્રથમ ક્યાં નોંધાયો હતો બરાબર? પ્રશ્ન નંબર 3 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અત્યારે જે હાલ ચાલી રહ્યું છે બરાબર, તો એને સમજવાની પણ જરૂર છે, કેમ કે અત્યારે જે ચર્ચામાં છે આ ચાંદીપુરા વાયરસ છે। તો મિત્રો હવે ખાસ તમને એ કહેવાનું કે જે આ ચાંદીપુરા વાયરસ છે એ સૌપ્રથમ આપણને ક્યાં જોવા મળ્યો હતો? તો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો। ક્યાં જોવા મળ્યો હતો? મહારાષ્ટ્રમાં। હવે મિત્રો વાત એ યાદ રાખવાની છે, તો કોને શોધ્યો હતો? તો 2 વ્યક્તિએ શોધ્યો હતો બરાબર। એ કોણ 2 વ્યક્તિ હતા એ કમેન્ટ બોક્સમાં જરૂર તમે કહેજો। ત્યારબાદ આ પ્રશ્ન નંબર 4 જોઈએ। ભૂદાન આંદોલન કોણે શરૂ કર્યું હતું? તો ભૂદાન આંદોલન છે એ કોણે શરૂ કર્યું હતું? વિનોબા ભાવે કર્યું હતું। અને મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો જો તમને ખબર હોય તો। પ્રશ્ન નંબર 5 જોઈએ। ભારતમાં પેન્ટાવેલેન્ટની જે રસી છે બરાબર, ભારતમાં પેટન્ટની અવધિ કેટલી છે બરાબર? તો ભારતમાં જે પેટન્ટની અવધિ છે એ 20 વર્ષની છે। પેટન્ટ એટલે શું? તો કે જે કોપીરાઇટ હોય છે તો તેની અવધિ કેટલી છે? ઓકે, તો કોપીરાઇટની અવધિ છે 20 વર્ષની હોય છે। ઓકે, ટ્યુબવેલના કેટલા ભાગ છે બરાબર? ખાસ જોજો, ભાગ પૂછ્યું છે તો ટ્યુબવેલના કેટલા ભાગ છે? તો મિત્રો જ્યારે ભાગ કે તમારે ખાસ યાદ રાખવાનું છે, તો ટ્યુબવેલના 3 ભાગ છે ઓકે। અને પ્રકાર પૂછે બરાબર, પ્રકાર તો તમારે યાદ રાખવાનું છે ટ્યુબવેલના 2 પ્રકાર છે બરાબર। એટલે આ 2 જવાબ છે, પણ કઈ રીતે યાદ રાખવાનું છે બરાબર? જો ભાગ પૂછે તો 3 છે અને પ્રકાર પૂછે તો 2 છે। એટલે આપણો અત્યારે કયો જવાબ બને છે મિત્રો? અત્યારે આપણો જવાબ બને છે 3। ટ્યુબવેલના કેટલા ભાગ છે? તો કે 3 ભાગ છે। ચલો પ્રશ્ન નંબર આગળ જોઈએ। પ્રશ્ન નંબર 7, તો રેડિયેશનથી કઈ બીમારી થાય છે બરાબર? રેડિયેશનના માનવ ઉપર શું અસર થાય છે? તો કેન્સર થાય છે બરાબર, ઓકે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ। ભારતમાં 2030 સુધીમાં કેટલો કચરો થઈ શકે છે? તો 2030 સુધીમાં 1,25,000 ટીપીડી બરાબર, ટીપીડી જેટલો કચરો થઈ શકે છે બરાબર, થઈ જશે। આ એક પૂર્વાનુમાન છે બરાબર, ઓકે। ત્યારબાદ આગળ જોઈએ। પ્રશ્ન નંબર 9, 1932માં કઈ જગ્યાએ કોલેરા ફાટી નીકળ્યો હતો બરાબર? તો 1932માં પૂછવામાં આવે તો આપણે કન્ફ્યુઝન લંડન અને મુંબઈ બંનેમાં થઈ શકે બરાબર। તો જવાબ શું આવશે? લંડન આવે છે બરાબર, ઓકે। હવે મુંબઈમાં પ્લેગની બીમારી બરાબર, અત્યારે એમ પૂછે કે મુંબઈમાં કયા રોગની બીમારી ફેલાઈ હતી? તો કે પ્લેગની ફેલાઈ હતી। અને ક્યારે ફેલાઈ હતી? તો મિત્રો યાદ રાખવાનું છે 1896માં ફેલાઈ હતી બરાબર। 1896માં શું ફેલાયું હતું? તો પ્લેગની બીમારી ફેલાઈ હતી। અને કયો રોગ હતો? પ્લેગ હતો। અને પ્લેગ જે રોગ છે બરાબર, એ શેનાથી થાય છે? તો કે જે ઉંદર પર હોય છે બરાબર, ઉંદર પર રહેતા પિસ્સુ બરાબર, પિસ્સુ દ્વારા થતો રોગ છે। ઉંદર પર જે પિસ્સુ હોય છે એના દ્વારા થતો રોગ કયો છે? પ્લેગ છે। અને 1896માં થયો હતો। ત્યારબાદ હવે આગળ જોઈએ। પ્રશ્ન નંબર 11, તો મિત્રો રોગના કારકોના કેટલા પ્રકાર છે બરાબર? રોગના જે કારકો છે તેના કેટલા પ્રકાર છે? તો મિત્રો યાદ રાખવાનું છે કે રોગના જે કારક છે એના મિત્રો કેટલા? 5 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 5 બરાબર। હવે કારક એટલે શું? તો કે જો બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, આ બધું વસ્તુ જે છે એને શું કહેવાય? તો કે કારક કહેવામાં આવે છે। તો એવા કેટલા કારક છે? તો 5 કારક છે બરાબર। ચલો
હવે પ્રશ્ન નંબર 12 કે પ્રશ્ન નંબર 12 જોઈએ. ઓકે, હવે રોગોની રોકથામના કેટલા સ્તર છે? બરાબર, રોગોની રોકથામના 4 સ્તર છે. ઓકે, કયા? તો કે પ્રીમોર્ડિયલ છે. બરાબર, એટલે કે પછી પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, એમ ટોટલ કેટલા છે? તો કે 4 છે. બરાબર, એને શું કહેવાય? તો કે રોકથામના સ્તર કહેવામાં આવે છે. ઓકે, શરીરમાં કેટલા પ્રકારની પ્રાથમિક પેશી હોય છે? બરાબર, તો શરીરમાં કેટલા પ્રકારની પ્રાથમિક પેશી હોય છે? તો શરીરમાં છે એ 5 પ્રકારની પ્રાથમિક પેશી હોય છે. પ્રાથમિક પેશી પૂછે, બરાબર, તો કેટલા પ્રકારની હોય છે પ્રાથમિક પેશી? તો કે 5 પ્રકારની હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14. ઓકે, હવે નાના આંતરડાની લંબાઈ કેટલી છે? બરાબર, તો જે નાનું આંતરડું છે એની લંબાઈ 20 ફૂટ છે. અને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે જઠર છે એની લંબાઈ કેટલી હોય છે? બરાબર, ઓકે, જઠરની લંબાઈ કેટલી હોય છે? કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે કે નાના આંતરડાની લંબાઈ કેટલી છે? તો કે 20 ફૂટ છે. ઓકે, પ્રશ્ન નંબર આગલો જોઈએ 15મો કે 9 મહિને ઓરીની રસીની સાથે શું આપવામાં આવે છે? બરાબર, વિટામિન બી, વિટામિન એ, વિટામિન બંને કે એક પણ નહીં? બરાબર, તો જો 9મા મહિના જ્યારે બાળક પહોંચે છે, બરાબર, તો તેને વિટામિન એ આપવામાં આવે છે. તો જે ઓરીની રસી હોય છે, બરાબર, ઓરીની રસી સાથે આ વિટામિન પણ આપવામાં આવે છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ ડેન્ગ્યુ કેટલા પ્રકારના વાયરસથી થાય છે? પ્રશ્ન નંબર 16 જોઈએ. તો ડેન્ગ્યુ છે એ મિત્રો યાદ રાખો, ડેન્ગ્યુ છે એ 4 પ્રકારના વાયરસથી થાય છે. બરાબર, ઓકે, ડેન્ગ્યુ કેટલા પ્રકારના વાયરસથી થાય છે? તો 4 પ્રકારના વાયરસથી થાય છે. પ્રશ્ન નંબર 17 જોઈએ. WHOનો સ્વાસ્થ્ય દિવસ કયો છે? તો કે 7 એપ્રિલ છે. 8 માર્ચ છે એ કયો છે? તો કે વિશ્વ મહિલા દિવસ છે. વિશ્વ મહિલા દિવસ છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 18 ટીબી મુક્ત ગુજરાત. બરાબર, એટલે કે ટીબી મુક્ત ગુજરાત આપણે ક્યારે કરવાનું છે? બરાબર, એવું ભવિષ્યવાણી કરવામાં આવી હતી. બરાબર, તો ટીબી મુક્ત ક્યારે કરવાનું છે? તો મિત્રો યાદ રાખજો, ટીબી મુક્ત છે એ 2022ની અંદર કરવાનું છે. ક્યારે કરવાનું છે? તો ટીબી મુક્ત 2022ની અંદર કરવાનું છે. ઓકે, હવે ટીબી મુક્ત ભારત ક્યારે કરવાનું છે? તો ટીબી મુક્ત ભારત છે એ 2025માં કરવાનું છે. 2025માં ટીબી મુક્ત કરવાનું છે. ઓકે, ટીબી મુક્ત વિશ્વ. બરાબર, હવે ટીબી મુક્ત વિશ્વ કઈ સાલમાં કરવાનું છે? તો 2035 સુધીમાં ટીબી મુક્ત કરવાનું છે. બરાબર, હવે વર્લ્ડ કેન્સર ડે. બરાબર, વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, 8 માર્ચ તો કયો દિવસ છે એ પણ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. ઓકે, ત્યારબાદ જોઈએ ઓરી મુક્ત ક્યારે કરવાનું છે? બરાબર, ઓરી મુક્ત ભારત ક્યારે કરવાનો છે? તો મિત્રો યાદ રાખજો, ઓરી મુક્ત એ છે 2000. તો મિત્રો યાદ રાખજો, ઓરી મુક્ત છે એ 2020 સુધીમાં કરવાનો હતો. જે ટાર્ગેટ આપણો હતો, ઓરી મુક્ત 2020 સુધીમાં કરવાનો હતો. હવે ત્યારબાદ જોઈએ મેલેરિયા મુક્ત ભારત ક્યારે કરવાનું હતું? તો મેલેરિયા મુક્ત ભારત છે પ્રશ્ન નંબર 23માં આપણે જોવાનું છે. તો 2030 સુધીમાં કરવાનું છે. મેલેરિયા મુક્ત ક્યારે? તો કે 2030 સુધીમાં. ઓકે, 2030 સુધીમાં શું કરવાનું છે? તો કે મેલેરિયા મુક્ત ભારત કરવાનો છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે મેલેરિયા મુક્ત ગુજરાત ક્યારે કરવાનું હતું? મેલેરિયા મુક્ત ગુજરાત પ્રશ્ન નંબર 24. તો જે મેલેરિયા મુક્ત ગુજરાત છે 2022માં કરવાનું હતું. બરાબર, ઓકે, પોલિયો મુક્ત ભારત ક્યારે કરવાનું છે? બરાબર, એટલે કે પોલિયો મુક્ત. તો મિત્રો યાદ રાખજો, પોલિયોથી મુક્તિ આપણને ભારતને મળી ગઈ છે. તો પોલિયોથી મુક્તિ ભારતને ક્યારે મળી છે? બરાબર, પ્રશ્ન નંબર 25માં આપણે એમ કહેવા માગે છે. બરાબર, કે પોલિયો મુક્તિ ક્યારે મળી? તો 2014માં પોલિયોથી મુક્ત ભારત થઈ ગયો છે. રક્તકણોનું આયુષ્ય કેટલો સમયનું હોય છે? તો કે 120 દિવસનું હોય છે. બરાબર, રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? તો કે 120 દિવસનું હોય છે. 120 દિવસનું હોય છે. ઓરી રૂબેલાની શરૂઆત ક્યારે થઈ છે? મિત્રો જે પ્રશ્ન ટીક થાય એની પહેલાં તમે મગજમાં વિચારી લેજો કે શું જવાબ આવતો હશે. ગુજરાતમાં ઓરી રૂબેલાની શરૂઆત ક્યારે થઈ છે? બરાબર, પ્રશ્ન નંબર 27. ઓકે, તો કે ગુજરાતમાં ઓરી રૂબેલાની શરૂઆત
એ 2018માં થઈ છે. ક્યારે? તો કે 2018માં. ખોરાકના મૂળ કેટલા ઘટકો છે? બરાબર મિત્રો, તો ખોરાકના મૂળ કેટલા ઘટકો છે? પ્રશ્ન નંબર 28. તો જે ખોરાક છે એના મુખ્ય 6 ઘટકો છે. કેટલા ઘટકો છે? તો ખોરાકના મુખ્ય 6 ઘટકો છે. ઓકે. હવે પ્રોટીનના કુલ કેટલા એમિનો એસિડ છે? પ્રોટીનમાં કુલ કેટલા એમિનો એસિડ છે? તો 22 પ્રોટીનમાં કુલ એમિનો એસિડ છે. ઓકે. હવે પ્રશ્ન નંબર આગળ જોઈએ. પ્રશ્ન નંબર 30. ઓકે. કેટલા પ્રકારના દાંત હોય છે? તો મિત્રો દાંતના કેટલા પ્રકાર છે? તો 4 પ્રકારના દાંત છે. બરાબર, તો 4 પ્રકારના દાંત છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 31. ઓકે. હવે રાષ્ટ્રીય મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે શરૂઆત થયો? તો કે 1953માં શરૂઆત થઈ. હવે રાષ્ટ્રીય ફાઇલેરિયા કંટ્રોલ કાર્યક્રમ ક્યારે શરૂઆત થયો? તો કે 1955માં રાષ્ટ્રીય ફાઇલેરિયા કંટ્રોલ કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ નેશનલ લેપ્રેસી કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ? બરાબર, તો કે નેશનલ લેપ્રેસી કંટ્રોલ પ્રોગ્રામ છે એની શરૂઆત 1955માં થઈ. ક્યારે થઈ? 1955માં થઈ. ત્યારબાદ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત ક્યારે થઈ? તો રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત 2005માં થઈ. હવે રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશનની શરૂઆત ક્યારે થઈ? તો રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન છે એની શરૂઆત ક્યારે થઈ? તો પ્રશ્ન નંબર 35ની અંદર શું જવાબ આવે છે મિત્રો? કમેન્ટ બોક્સમાં તમે જરૂર કહેજો જો તમને અત્યારે ખબર હોય તો. બરાબર, તો મિત્રો 2014માં આવશે. બરાબર, રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન 2014માં આવશે. નેશનલ અર્બન હેલ્થ મિશન. બરાબર, નેશનલ અર્બન હેલ્થ મિશન ક્યારે શરૂઆત થઈ છે? બરાબર, તો મિત્રો અહીંયા આ પ્રશ્ન, તો મિત્રો આ જે પ્રશ્ન છે એની સાથે બીજો એક પ્રશ્ન છે કે એક જ મિનિટ મિત્રો. NUHM ત્યારબાદ NUM. બરાબર, આ બંને પ્રોગ્રામ છે. બરાબર, એ 2014માં આવશે. બરાબર, ઓકે. WHOનું વડુમથક કયું છે? તો કે જીનીવા છે. હવે ગર્ભાવસ્થા દરમિયાન કેટલી મુલાકાત ફરજિયાત છે? બરાબર, ફરજિયાત કેટલી મુલાકાત છે? આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તો પ્રશ્ન નંબર 37માં તમારે ખાસ યાદ રાખવું છે કે 4 જે મુલાકાત છે એ ફરજિયાત છે. કોમ્પ્યુટરના IP એડ્રેસમાં કેટલા બીટનો હોય છે? તો કે 32 બીટનો હોય છે. બરાબર, 32 બીટનો IP એડ્રેસ હોય. ઓકે. કમ્પ્યુટરમાં નાનામાં નાનો એકમ કયો છે? બરાબર, નાના એટલે કે આમાંથી નાનામાં નાનો એકમ કયો છે? તો કે બીટ છે. બરાબર, બીટથી મોટો KB થશે, KBથી મોટો MB અને MBથી મોટો GB, GBથી મોટો TB, TBથી મોટો YB, YBથી આ રીતે એક ચાલતું જશે. બરાબર, ઓકે. હવે કયો મોગલ રાજા નથી? બરાબર, મુગલ રાજા કયો નથી? તો જે બિરબલ છે મુગલ રાજા નથી, બાકી બીજા બધા મુગલ રાજા છે. બરાબર, ઓકે. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ? બરાબર, તો મિત્રો આવા પ્રશ્ન પૂછાય છે કે દાંડી કૂચને કેટલા દિવસ લાગ્યા હતા? બરાબર, ઓકે. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. ઓકે, તો દાંડી કૂચની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? બરાબર, એમ પૂછે તો પ્રશ્ન નંબર 41ની અંદર આપણે ખાસ જોવાનું છે કે દાંડી કૂચની જે શરૂઆત છે મિત્રો, તો સૌપ્રથમ એનો એટલે કે કઈ તારીખે એનો અંત આવ્યો હતો અને કઈ તારીખે શરૂઆત થઈ હતી એ પણ ખાસ જાણવાનું જરૂરી છે. પણ આપણો જવાબ અત્યારે 1930 આવે છે. બરાબર, અને 6 એપ્રિલ, બરાબર, 6 એપ્રિલે શું થયું? તો કે મીઠાની ચપટી હાથમાં લીધી હતી. બરાબર, અને ગાંધીજી શું બોલ્યા હતા? તો નમક કા કાયદા અમને તોડ દિયા છે, એવું બોલ્યા હતા. કે ગુજરાતનું સૌથી મોટું બંદર કે? બરાબર, ગુજરાતનું સૌથી મોટું બંદર કે તો કયું છે? તો કે કંડલા બંદર છે. અને કંડલા બંદરને શું કે કયા નામે ઓળખાય છે? તો કે FTZ એટલે કે ફ્રી ટ્રેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે કંડલા બંદરને. તો
ધોળાવીરા ક્યાં આવેલું છે? બરાબર, ધોળાવીરા છે એ ક્યાં આવેલું છે? તો કે કચ્છમાં આવેલું છે. બરાબર, ઓકે. અને સિંધુ સભ્યતાના જે અવશેષો પણ છે એ ક્યાંથી મળી આવે છે? તો કે ધોળાવીરામાંથી મળી આવેલા છે. હવે ગુજરાતમાં એકમાત્ર વોટર બેગ ધરાવતું બંદર કયું છે? બરાબર, વોટર બેગ પૂછે એટલે પોરબંદર યાદ રાખવાનું છે. ઓકે, સુદામા ક્યાંના વતની હતા? તો સુદામા પોરબંદરના વતની હતા. શારદા પીઠ ક્યાં આવેલું છે? તો જે શારદા પીઠ છે એ ક્યાં આવે છે? બરાબર, તો દ્વારકા આવેલી છે. તો મિત્રો યાદ રાખજો કે શારદા પીઠ એટલે કે શું છે? તો કે 4 ધામ પૈકી એક ધામ છે. બરાબર, ચાર ધામ પૈકીનું એક ધામ છે. અને બાકીના 3 જે છે એ તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખી નાખજો, અને ના ખબર હોય તો પાકા પણ કરી લેજો. બરાબર, કેમ કે મોસ્ટ આઈપી છે, દર વખતે પૂછાય જ છે. ઓકે, તરણેતરનો મેળો, બરાબર, તરણેતરનો મેળો ક્યાંથી ભરાય છે? બરાબર, ક્યારે ભરાય છે? તરણેતરનો મેળો છે એ ક્યારે ભરાય છે? તો પ્રશ્ન નંબર 47 મોસ્ટ આઈપી છે મિત્રો, કે તરણેતરનો મેળો છે એ ભાદરવામાં ભરાય છે. ક્યારે ભરાય છે? તો કે ભાદરવામાં ભરાય છે. પાટણ કઈ નદી કિનારે આવેલું છે? તો કે સરસ્વતી નદી કિનારે આવેલું છે. બરાબર, અને મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો કે પુષ્પાવતી. અને વણાકબોરી બંધ ક્યાં આવેલો છે? તો કે વણાકબોરી બંધ છે એ ક્યાં આવેલું છે મિત્રો? 50મા પ્રશ્નમાં. તો મિત્રો વણાકબોરી બંધ છે એ ખેડાની અંદર આવેલો છે. ત્યારબાદ મિત્રો જોઈએ, બરાબર, કે આપણે એક્સટેન્શન કરવાનું છે. બરાબર, MPSW. બરાબર, આ PDF તમને ટેલિગ્રામ ચેનલ મિત્રની ટેલિગ્રામ ચેનલ છે તેમાંથી મળી જશે. બરાબર, તો પીળો તાવ એ ચેપગ્રસ્ત મચ્છર દ્વારા થાય છે. પીળો તાવ એટલે અહીંયા કેની વાત છે? તો કે યલો ફીવરની વાત છે. બરાબર, યલો ફીવર. ઓકે, ચલો હવે મિત્રો યાદ રાખજો કે યલો ફીવર છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 2 થી 6 દિવસનો છે. બરાબર, એનો ઇન્ક્યુબેશન, આ યલો ફીવરનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. બરાબર, ઓકે. હવે જોઈએ કે હવે નામમાં પીળો એટલે શું? તો કે કમળાનો ઉલ્લેખ કરે છે. બરાબર, જે કેટલાક દર્દીઓને અસર કરે છે. અને આફ્રિકા અને મધ્ય દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વાયરસ સ્થાનિક છે. એટલે કેવા વિસ્તારમાં જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, જે યલો ફીવરનો વાયરસ છે, બરાબર, તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર હોય છે એવા વિસ્તારમાં આ વાયરસ જોવા મળે છે. બરાબર, હવે પીળા તાવ માટે તો મિત્રો યાદ રાખજો, પીળા તાવ માટે મોટો રોગચાળો થાય છે. બરાબર, પીળા તાવનો મોટો રોગચાળો થાય ત્યારે ચેપગ્રસ્ત લોકો વધુ મચ્છરની ઘનતા, ભારે વસ્તીવાળા વિસ્તારમાં વાયરસનો પરિચય કરાવે છે. અને જ્યાં રસીકરણના અભાવ મોટા ભાગના લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. બરાબર, તો આ જે યલો ફીવર છે એનું લક્ષણ શું છે? શું કરે છે? તો કે રોગ પ્રતિકારક શક્તિ, જે ઇમ્યુન સિસ્ટમ છે એને હાનિ પહોંચાડે છે. બરાબર, ઓકે. અથવા તો શું? તો કે જે ઇમ્યુન સિસ્ટમ ઓછી હોય તો એમાં શું? આ પરિસ્થિતિમાં એડિસ ઇજિપ્તી મચ્છર છે, બરાબર, એ ચેપગ્રસ્ત મચ્છર વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાવો કરે છે. અને કયા મચ્છરનું કારણ છે? તો યાદ રાખજો. બરાબર, તો કયો મચ્છરથી થાય છે? તો કે એડિસ ઇજિપ્તી માદા મચ્છર યાદ રાખવાનું છે. એડિસ ઇજિપ્તી પણ કયો? તો કે માદા મચ્છર યાદ રાખવાનું છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે પીળા તાવની રસી. બરાબર, જો આ જે PDF છે એ WHO ને રિલેટેડ છે. બરાબર, ખાસ યાદ રાખજો. હવે પીળા તાવની રસીનો એક ડોઝ એ પીળા તાવ સાથે સતત રોગ પ્રતિકારક શક્તિ અને જીવનભર રક્ષણ આપવા માટે પૂરતો છે. બરાબર, રસીના બીજા ડોઝની પણ જરૂર નથી. ઓકે, યલો ફીવરમાં કેટલા બૂસ્ટર કેટલા ડોઝની જરૂર છે? તો કે 1 ડોઝની જરૂર છે. ઓકે, તો મિત્રો અહીંયા સુધી વિડીયો જોયો તેના માટે થેન્ક્સ. અને બરાબર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ ટાઈમ આપણે ઇંગ્લિશનો પણ એક લેક્ચર લાવવાના છીએ, જેની અંદર આપણે જે ખાલી જગ્યા હોય છે, બરાબર, કે હી પ્લેઝ, બરાબર, ક્રિકેટ, બરાબર, હી પ્લેઝ ક્રિકેટ, બરાબર, હી પ્લેઝ ક્રિકેટ, બરાબર, એવરી ડે. જ્યારે એવું પૂછવામાં આવે, બરાબર, તો અહીંયા જે હી છે, બરાબર, તો હીની પાછળ એસ લાગ્યું એનું કારણ શું? બરાબર, ઓકે, કારણ કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે શું લાગે? તો કે ત્રીજો પુરુષ એક વચન જ્યારે હોય ત્યારે શું લાગે? તો કે ક્રિયાપદનું જે રૂપ હોય એને એસ કે એસનું રૂપ લાગે. એટલા માટે પ્લેની પાછળ આપણે શું લગાવ્યું છે? તો કે એસ લગાવ્યું છે. બરાબર, હવે આ તો થઈ નોર્મલ એક વસ્તુ થઈ, પરંતુ આપણે એમાં શું શીખવાનું છે? કે તો હેવ હેઝની જે ખાલી જગ્યા આવે છે, બરાબર, હેવ
યસ. અને ત્યારબાદ જે એની અંદર બિઈંગના રૂપવાળી, બરાબર, બિઈંગના રૂપવાળી ખાલી જગ્યા. ત્યારબાદ ઉપરાંત આપણે જોઈએ કે જે પ્રિપોઝિશન છે, બરાબર, પ્રિપોઝિશન. હવે આ તમામ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ લેવાના છે, બરાબર. તો એક ટેક્સ્ટ તો આપણે કઈ રીતનું એનું ફોર્મેટ હશે તો યાદ રાખજો, 50 પ્રશ્નો SIMPSWના હશે, SIMPWના હશે. ત્યારબાદ એક PDF આપણી ઇંગ્લિશ ગ્રામર અથવા ગુજરાતી ગ્રામરના જે પ્રશ્નો હોય છે મોસ્ટ IMP, બરાબર, તે હશે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ, જેથી તમારે કોઈ લોસ ના જાય અને સારું કન્ટેન્ટ એકદમ ફ્રીમાં મળે. કોઈ પણ આ ખર્ચો કર્યા વગર કોઈ પણ પ્રકારનો કોર્સ ખરીદ્યા વગર તમને ફ્રીમાં કન્ટેન્ટ સારું મળી રહે તેવો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ.